ભરૂચ શ્રવણ ચોકડી નજીક આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્સ સામે ફાયર સેફટીના મુદ્દે તંત્રએ આખરે કડક કાર્યવાહી કરી છે. ફાયર સેફટીની જરૂરી સુવિધાઓ અને માન્ય ફાયર સેફટી સર્ટિફિકેટ ન હોવાને મામલે ડીજીવીસીએલ દ્વારા કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. સુરતના રિજિયોનલ ફાયર ઓફિસર દ્વારા ડીજીવીસીએલને પત્ર લખી ફાયર સેફટીની સુવિધા અને સર્ટિફિકેટ વગરની બિલ્ડિંગો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે નંદીલાવ રેસિડેન્સી નંબર 49-1 ખાતે આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સના ચેરમેન, સેક્રેટરી, મિલકત ધારકો, કબજેદારો અને વપરાશકર્તાઓને અગાઉ અનેક વખત ફાયર સેફટીની જરૂરી સુવિધાઓ ઊભી કરવા તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા નોટિસો આપવામાં આવી હતી. એટલું જ નહીં, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ આ મિલકત અંગે રજૂઆત થઈ હતી. તેમ છતાં ફાયર સેફટીના મુદ્દે જરૂરી ગંભીરતા ન દાખવાતા આખરે તંત્રએ કડક પગલું ભર્યું છે. ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવા મળેલી સૂચના બાદ ભરૂચ ડીજીવીસીએલની ટીમે પદ્મશ્રી કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું. વીજ કનેક્શન કપાતા મિલકત ધારકો અને વપરાશકર્તાઓ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ કાર્યવાહી સાથે ભરૂચ શહેરમાં ફાયર સેફટીના નિયમોના અમલને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. પદ્મશ્રી કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે ભરૂચમાં આવી કેટલી કોમર્શિયલ મિલકતો ફાયર સેફટી સર્ટિફિકેટ વિના ધમધમી રહી છે. શું તંત્ર દ્વારા આવી તમામ બિલ્ડિંગોની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે? તે હવે જોવું રહ્યું. આ જે અમારા 2 દિવસથી લાઇટ કાપી ગયેલા છે, કોઈ અદાવતની અંદર અશોકભાઈ મહેતાએ અરજી કરી છે. કાપિયાવાળા અરજી કર્યા કરીને અમે લોકો હેરાન થઈએ છીએ. હવે કેવી રીતે અરજીને શું અદાવત છે અમને કંઈ ખબર નથી, પરંતુ હમણાં લાઇટ 2 દિવસથી અમે હેરાન થયા છીએ. એ શા માટે આવું કરવામાં આવે છે? વારંવાર આવી રીતે અમને લોકોને હેરાન કરવામાં આવે છે, તો અમારે શું કરવું હવે? આ લાઇટ કોણ કાપી ગયું? લાઇટ કોઈ જીબીવાળા લાઇટ કાપી ગયા છે. ને ઇસ્યુ શું હતો? ઇસ્યુમાં શું છે કે ભાઈ ફાયર સેફ્ટીનું આ કાપી છે. ફાયર સેફ્ટી માટેનું આપેલી છે એમને, એની અંદર એટલે ફાયર સેફ્ટી છે નથી, એના હિસાબે આ આપી. કેટલા એપાર્ટમેન્ટ છે અહીંયા? કેટલી બિલ્ડિંગ? એના બિલ્ડિંગ 4 છે. A1, A2, A3 ને A4 4 બિલ્ડિંગ. ને દુકાનદારો બી મને ઘણા બધા છે. ફર્સ્ટ ફ્લોર પર છે, સેકન્ડ ફ્લોર પર છે, હા, પછી ગ્રાઉન્ડ ફ્લોર પર છે. અંદાજે સંખ્યા કેટલી વેપારીઓ? અંદાજે સંખ્યા લગભગ 25 સંખ્યા હશે અમારા વેપારીઓની. બધા લાઈન કાર છે, લાઈન અમે બેઠા છીએ. હવે એનું નિરાકરણ કેવી રીતે લાવશો? હવે નિરાકરણ તો હવે અમે અરજી કોઈ નિરાકરણ લાગતું મને કેવી રીતના નિરાકરણ લાગતું, કેવી રીતના શું કરીએ? અમે જઈએ છીએ બધી જગ્યાએ, એમ કહેવામાં આવે છે કે અરજી થઈ છે, ભાઈને સમજાવો. હવે અમને કેવી રીતના સમજાવીએ? ભાઈ સમજવા માગતા નથી. અશોકભાઈ મહેતાએ સમજવા માગતા અમે કહ્યું છે. આ બાજુ મારા મિત્ર બેઠા છે, બીજામાં બધા ઘણા બધાએ કીધું છે, પણ કોઈ માનવા તૈયાર નથી. આ પ્રોબ્લેમ શું છે? અમારે તો હવે ધંધા હતા અમારે મિક્સ કરી, એનું શું કારણ? હમણાં કંઈ અરજી આપવાના છો તમે? કંઈ ચાલુ કરવા? હા, અરજી અમે લોકો અરજી આપવાના છે. જે આપણા ફાઇલમાં જઈ આવ્યો અમે ફોર્મેટ આપીએ છીએ. અમે ફોર્મેટ આપીને અમે સહી કરીને બધા દુકાનવાળા સહી કરીને અરજી આપીએ છીએ. આ શું નિરાકરણ આવે છે હવે જોવાનું રહેશે.